નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી શબ્દભંડોળની સિરીઝ ચાલુ કરી છે. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું રૂઢિપ્રયોગો છે, જોડણીઓ છે, શબ્દ સમૂહ છે, કહેવત છે, એ વસ્તુ તો આપણે જોઈએ જ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ પરીક્ષા હોય એમાં વિદ્યાર્થી મિત્રો આપણે 15 થી 20 માર્ક્સનું આપણને ગુજરાતી વ્યાકરણનું ભારણ હોય છે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણને ગુજરાતી ભંડોળ સાથે સાથે આપણને ગુજરાતી વ્યાકરણના બીજા અન્ય ટોપિકો પણ આપણા માટે ખૂબ અગત્યના બની જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણ એવો જ એક નાનકડો ટોપિક પણ ખૂબ જ અગત્યનો ટોપિક એવો વિભક્તિનો આપણે ખૂબ સરસ રીતના આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમે જે પણ શીખશો એ તમારા માટે ખૂબ ઉપયોગી, આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થવાની છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ પરીક્ષાઓ પાસ કરશો, ટાટ એસ સીસે જેવી જે પણ પાસ કરશો ને પછી તમે મેન્સમાં જ્યારે તમારે લખવાનું આવશે તો ત્યારે વિભક્તિ તમને ખૂબ ઉપયોગી થશે. કઈ રીતના તમારે લખવાનું એ બધું આમાં તમને ઘણું બધું નવું ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, બસ તમને વિનંતી એટલી છે કે જે વિડીયો તમારા આગળના જોવાના બાકી છે તે ખાસ જોઈ લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને આવા નવા કોઈ પણ વિડીયો આવે એની તમને તરત નોટિફિકેશન મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 100% સચોટ માહિતી સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, વિભક્તિ શીખ્યા પહેલાં મેં 3 ક્વેશ્ચન લીધા છે. જો તમે આ 3 ક્વેશ્ચનના જવાબ 5 સેકન્ડમાં આપી શકો છો તો એનો મતલબ કે તમારી ખૂબ સારી તૈયારી છે અને તમે માત્ર એકવાર વિડીયો જોશો તો તમારું આખું રિવિઝન થઈ જશે. પણ જે વિદ્યાર્થી એવા છે કે જેમને વિભક્તિમાં હજુ પણ કન્ફ્યુઝન છે અથવા તો વિદ્યાર્થી મિત્રો ખબર નથી પડતી, એવા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપીને જોશો તો આ વિડીયોના એન્ડમાં તમને આ દરેક પ્રશ્નોના જવાબ મળી જશે. સાથે સાથે તમે આવનારા કોઈ પણ વિભક્તિના પ્રશ્નો હશે તેને માત્ર ને માત્ર 5 સેકન્ડમાં જવાબ આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ચલો પહેલો ક્વેશ્ચન છે કે તે ઘોડા પરથી ઉતરી પડ્યો. તો કઈ વિભક્તિ થશે? ચલો ફટાફટ આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ચલો મિત્રો, વિદ્યાર્થી મિત્રો માત્ર ખાલી 5 મિનિટનો સમય, 5 સેકન્ડનો સમય લીધો છે. ચલો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો પ્રશ્ન નંબર 2 શું છે કે અધિકરણ વિભક્તિ ઓળખાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં વાક્ય સ્વરૂપે તમને વાક્યો આપેલા છે. તેણે લાકડીથી સાપને માર્યો, ભક્તે મંદિરમાં દીવો પ્રગટાવ્યો, રાહુલે બોલ ફેંક્યો, ગુરુજીએ શિષ્યને આશીર્વાદ આપ્યા. તો આમાંથી કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. ચલો હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે થી થકી વડે દ્વારા જેવા પ્રત્યે કઈ વિભક્તિને લાગુ પડે છે? ગણ વિભક્તિ, બી સંપાદન વિભક્તિ, સી સંબંધક વિભક્તિ કે ડી સંબોધન વિભક્તિ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ક્વેશ્ચનના જવાબ જો તમને આવડી ગયા હોય તો એનો મતલબ છે કે તમારી તૈયારી એકદમ ટકાટક અને એકદમ સરસ છે. તો તમને વિભક્તિમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે, પણ તમારે ખાલી આ વિડીયોનું રિવિઝન તરીકે તમે વિડીયોને જોઈ શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે મેન ભણવાના છે તેની ચર્ચા કરીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણમાં 8 પ્રકારની વિભક્તિઓ છે. તો કઈ કઈ વિભક્તિઓ છે? તો વિદ્યાર્થી મિત્રો, એક છે કે પ્રથમ વિભક્તિ. તો પ્રથમ વિભક્તિને જ આપણે વિદ્યાર્થી મિત્રો કઈ વિભક્તિ કહીશું? કર્તા વિભક્તિ કહીશું. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વિભક્તિ. તો દ્વિતીય વિભક્તિને આપણે બીજા કયા નામે ઓળખશું? તો કર્મ વિભક્તિ તરીકે ઓળખશું. વિદ્યાર્થી મિત્રો, આ નામો ખાસ યાદ રાખવાના છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાંથી જ ઘણીવાર પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. પછી ત્રીજી છે, તો તૃતીય વિભક્તિને આપણે કયા બીજા નામે ઓળખશું? તો વિદ્યાર્થી મિત્રો કરણ વિભક્તિ. એ જ રીતના ચોથી કઈ છે? ચોથી વિભક્તિને આપણે સંપ્રદાન વિભક્તિ કહીશું. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપાદાન. તો આપાદાન એટલે કે પંચમી વિભક્તિ થશે. એ જ રીતના છઠ્ઠી વિભક્તિને આપણે સંબંધક વિભક્તિ તરીકે પણ ઓળખશું અને સપ્તમી વિભક્તિને અધિકરણ વિભક્તિ તરીકે ઓળખશું. આઠમી એટલે કે અષ્ટમી વિભક્તિને સંબોધન વિભક્તિ તરીકે ઓળખશું. તો વિદ્યાર્થી મિત્રો, આ 8 નામ, બંને નામ તમને યાદ હોવા જોઈએ. આ તો આપણને ખ્યાલ જ આવશે કે પ્રથમ દ્વિતીય તો ખ્યાલ હશે, પણ એના સિવાયના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, આપાદાન, સંબંધક, અધિકરણ, સંબોધન, આ નામ તમને યાદ હોવા જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ 8 વિભક્તિનો આપણે ખૂબ સરળ અને સચોટ અભ્યાસ કરીશું, જેથી કરીને તમારો આવનારી પરીક્ષામાં કોઈ પણ જાતની તમને તકલીફ ના પડે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ
વિભક્તિ શરૂઆત કરીએ એના પહેલાં આપણે વિભક્તિમાં જે લાગુ પડતા નાના નાના જે શબ્દો છે તેની થોડી પ્રાથમિક માહિતી લઈ લઈએ. સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો વિભક્તિ એટલે શું તે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો વિભક્તિનો અર્થ એવો થાય છે કે આપણા નામ અથવા તો સર્વનામ, નામ અથવા તો સર્વનામ જે આપણે ક્રિયાપદ હશે એનો સંબંધ દર્શાવે, એના સંબંધ દર્શાવવા માટે જે આપણે પ્રત્યયો વાપરીએ તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિભક્તિ કહેવાય. શું કહેવાય? વિભક્તિ કહેવાય. ચલો હવે આપણે બીજા જે પણ શબ્દો છે તેનો આપણે માહિતી લઈ લઈએ કે એ શું કહેવાય છે, એ આપણને વિભક્તિમાં શું ઉપયોગી છે તેની માહિતી લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જે પણ આપણને આ એ, ને, થી, માં, નો, ની, નું, ના, તો એ બધું શું છે? તો વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહેશું? અનુક કહેવાય. શું કહેવાય? અનુક કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે અનુક એટલે શું? તો અનુક એટલે કે એવા પ્રત્યયો, એ એક જાતના પ્રત્યયો જ છે, પણ વિદ્યાર્થી મિત્રો એવા પ્રત્યયો કે જે શબ્દની સાથે જોડાઈને જ લખવા પડે છે. જે આપણે નામ હશે, આપણું નામ હશે અથવા તો સર્વનામ હશે તો તેની સાથે જ લખવું પડે. એટલે કે અનુક એટલે કે એવા પ્રત્યયો કે જે શબ્દની સાથે જ જોડાઈને આવે, તે શબ્દથી અલગ લખી શકાતા નથી. તો મુખ્ય અનુકો કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો આની મુખ્ય અનુકો છે કયા કયા છે? એ, ને, થી, માં, નો, ની, નું અને ના, એવા 8 મુખ્ય અનુકો છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 8 છે. સંખ્યા તમને કદાચ પૂછાઈ જાય તો એ તમારે ખાસ યાદ રાખવાની. આની મુખ્ય અનુકોની સંખ્યા કેટલી છે? 8 છે. એ નિશ્ચિત જ હોય છે, એટલે કે ફિક્સ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે લખવાનું કઈ રીતના? તો અહીં તમે જોઈ શકો છો કે રામે ફળ ખાધું. તો અહીં રામ એક નામ છે, એના પછાડી આપણે જે એ પ્રત્યય લગાવીએ, ને પ્રત્યય લગાવીએ, એવું કોઈ પણ પ્રત્યય લગાવીએ તો એ તમારું શું કહેવાય? અનુક કહેવાય. આપણે અહીં વિદ્યાર્થી મિત્રો માત્ર ખાલી બેઝિક માહિતી લઈએ છીએ. તો અહીં મેં છે એ તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો? એ બોલાય છે એ તમારો અનુક થશે. ચલો પછી તે ઘરમાં ગયો તો આ માં તમારો અનુક થશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો. તો આને કઈ રીતના લખાય છે તે પણ તમે જોઈ શકો છો. ચલો આટલું ખ્યાલ આવી ગયો તો આપણે આગળ વધીએ. હવે આપણે જે બીજી માહિતી, તો આના સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા પણ શબ્દ આવશે. કેવા શબ્દ આવશે વિદ્યાર્થી મિત્રો? જે આપણે વિભક્તિ તરીકે આવશે. તો વિદ્યાર્થી મિત્રો વડે, દ્વારા, માટે, ઉપર, નીચે, પાસે, તરફ, લીધે, તો આવા બધા શબ્દ આવશે. તો એને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો એને નામયોગી શું કહેવાય? નામયોગી અવયવ કહેવાય અથવા તો નામયોગી પ્રત્યય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ શું કરે છે? તો નામયોગી પણ વિભક્તિનો જ અર્થ બતાવે છે, પરંતુ તે શબ્દની સાથે જોડાતો નથી. એટલે કે હંમેશા આપણું જે પણ નામ હશે, સર્વનામ હશે, એનાથી થોડું સ્પેસ આપીને જ આપણે લખીએ છીએ. તો એને આપણે નામ કે કોઈ પણ નામ હશે, શબ્દ હશે, એનાથી થોડું અલગ લખાય છે, અને જે સામાન્ય રીતે નામ કે સર્વનામ પછી જ આવે છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. તો આની સંખ્યા કોઈ નિશ્ચિત નથી, એટલે વિદ્યાર્થી મિત્રો આમાંથી તમને મોટી ક્વેશ્ચન ના પૂછાય, એટલે કે આ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ઉદાહરણ તરીકે કઈ રીતના લખાય? તો તેણે પેન વડે, જો અહીં વડે શબ્દ આવ્યો એ તમારું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? નામયોગી કહેવાય. તો આ વડે શબ્દ, તો આપણે પેન તમારું નામ છે, એના પાછળ આ વડે પણ થોડું આપણે સ્પેસ આપીને લખ્યું, એટલે તમારું શું કહેવાશે? નામયોગી કહેવાશે. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે ડિસ્ક્રિપ્શનમાં લખો છો તો આ વસ્તુ ધ્યાન રાખવાની તમારે, કે તમે જ્યારે લખો છો તો તમારે થી, થકી વડે, થી છે, ને છે એ તમે સાથે લખો છો, પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો આ નામયોગી એટલે કે આવું લખવાનું આવે તો તમારે છૂટું લખવું પડે, તો તમારે સાચું વાક્ય શુદ્ધિ કહેવાય. ચલો આટલું વસ્તુ ખ્યાલ આવી ગયો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભક્તિઓ તરફ આગળ વધીએ. જે મેન આપણો કોન્સેપ્ટ છે તે આપણે આગળ વધીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો પહેલો આપણે પ્રથમા વિભક્તિ જોવાની છે. પ્રથમા વિભક્તિને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? કર્તા વિભક્તિ આપણે કહીશું. શું વિદ્યાર્થી મિત્રો? કર્તા વિભક્તિ કહીશું. તો કર્તા વિભક્તિમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? તો એમાં ક્રિયાનો કરનાર હોય. શું હોય વિદ્યાર્થી મિત્રો? ક્રિયાનો કરનાર કોઈક ના કોઈ હશે તો જ આપણી કર્તા વિભક્તિ બનશે. ચલો તો એમાં શું આપણે ભણવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આપણને આમાં કોઈ પણ પ્રત્યય જોવા મળતા નથી. શું આમ બેઠું વાક્ય આપી દેવામાં આવે આપણને, એવું કોઈ પણ આપણને પ્રત્યય જોવા મળતો નથી. અથવા તો કોઈક વાક્યમાં આપણને એ પ્રત્યય પણ આપેલો હોઈ શકે, અથવા તો થી પ્રત્યય આપેલો હોઈ શકે, અથવા તો શૂન્ય પ્રત્યય, એટલે કે જે મેં આગળ હમણાં સમજાવ્યું છે કે કોઈ પ્રત્યય ના પણ આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ અને થી આ બંને પ્રત્યયો આપણે સમજીએ કે એ કઈ રીતના લાગેલા હશે. ચલો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ સમજીએ એટલે
જ્યારે વિદ્યાર્થી મિત્રો હવે આની ઓળખ શું છે, તો ઓળખ એ છે કે જ્યારે તમને નથી ખ્યાલ આવતો તો તમારા પ્રશ્ન કોણથી પ્રશ્ન પૂછવાનો, શાનાથી પ્રશ્ન પૂછવાનો, કોણથી, કે કોણ ભણાવે છે. તો જો તમને જવાબ મળે તો એ તમને શું ત્યારે તમને એ કર્તા વિભક્તિ ઓળખાઈ જશે. ચલો ઉદાહરણથી જોઈએ કે શિક્ષકે પાઠ ભણાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીં કોણથી પ્રશ્ન પૂછો, કોણ પાઠ ભણાવે છે, તો શિક્ષક. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ક્રિયાનો કરનાર એટલે કે કર્તા જોવા મળે છે. ચલો પછી અહીં વિદ્યાર્થી મિત્રો તો અહીં કે સાથે આપણને શું જે કર્તા છે એના પાછળ જો આપણને એ કોઈ પણ પ્રત્યય લાગેલો હોય તો એ આપણે શું થશે વિદ્યાર્થી મિત્રો, કર્તા વિભક્તિ થશે એટલે કે પ્રથમા વિભક્તિ થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એ જ તમારે જોવાનું, પ્રથમ વિભક્તિમાં છે તો આપણે કર્તા જોવાનું. કર્તા પછાડી જો કરતા પાછળ આપણને કોઈક આવું પ્રત્યય જોવા મળે તો એ તમારી કઈ વિભક્તિ થશે, પ્રથમ વિભક્તિ થશે. ચલો હવે અહીં બીજું વાક્ય જોઈએ, માતા રસોઈ બનાવે છે. માતા રસોઈ બનાવે છે તો અહીં આપણને કોઈ પણ પ્રત્યય લાગેલો નથી, તો એ તમારે ખાસ ધ્યાન આપવાનું. ચલો પછી અહીં રાહુલે ક્રિકેટ રમી. તો અહીં લે જોડે લેમાં જ એ સમાવેશ, લમાં જ એ સમાવેશ થઈ ગયેલો છે એટલે લે થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમને પ્રત્યય આપે ત્યારે તમારી પ્રથમ વિભક્તિ થશે. અહીં જોઈ શકો છો કે કવિએ, તો આ કવિ તમારો ક્રિયા કરનાર છે એટલે કે કર્તા છે, એના પાછળ એ પ્રત્યય લાગેલો છે. તો કવિએ સુંદર કવિતા લખી. તો અહીં વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યય છે એ તમારી શું દર્શાવે છે, પ્રથમ વિભક્તિ દર્શાવે છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો કર્તા પછાડી તમને કોઈક શું જોવા મળશે, પ્રત્યય જોવા મળશે તો એ તમારી પ્રથમ વિભક્તિ થશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો એ પ્રત્યય તો ખબર પડી ગઈ, શૂન્ય પ્રત્યય પણ ખબર પડી ગઈ, પણ હવે વિદ્યાર્થી મિત્રો આ તમને થી પ્રત્યય તમે ભણ્યા ન હશો. આપણને જે પણ ભણાવવામાં આવે છે તેમાં આપણને બે જ વસ્તુ ભણાવવામાં આવે છે, એ પ્રત્યય લાગે અથવા તો શૂન્ય પ્રત્યય, એટલે કે કોઈ પણ પ્રત્યય લાગતો નથી. પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની તમે ધોરણ 11ની ટેક્સ્ટ બુક જોશો એમાં 65 નંબર પર તમને આ વિભક્તિની માહિતી આપેલી છે, એમાં તમે ચેક કરજો તો એમાં થી પ્રત્યય આપેલો છે. તો આપણે ટેક્સ્ટ બુકને પૂરેપૂરું માન્યતા આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ને ખરેખર સાચું પણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાંચમું વાક્ય જોઈએ તો અલ્પેશથી, શું અલ્પેશથી ચલાતું નથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જો આ જે પણ તમે આગળના વાક્યો જોયા છે સેમ ટુ સેમ એના જેવો જ છે, પણ અહીં વિદ્યાર્થી મિત્રો આપણને નેગેટિવ સેન્ટેન્સ છે. તો અલ્પેશથી ચલાતું નથી. તો અહીં અલ્પેશ એ આપણો કર્તા જ છે. શું વિદ્યાર્થી મિત્રો, અલ્પેશ એ કર્તા છે, કર્તા આપણો બદલાતો નથી. તો જો કર્તા નથી બદલાતો તો એના લીધે જ આપણું આ ભલે થી પ્રત્યે લાગેલો હશે તો પણ એ આપણું કર્તા વિભક્તિ થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આવા વાક્ય ખાસ ધ્યાન આપવાના કે અલ્પેશથી ચલાતું નથી. તો ભલે એ બેસી રહ્યો છે, ચલો કોઈક આપણને અપંગતા થાય એના લીધે એ બેસી રહ્યો છે તો ચલાતું નથી, પણ જો એ ચાલવાની ક્રિયા કરશે તો અલ્પેશ જ ચાલશે, એના થકી કોઈ બીજું તો ચાલવાનું નથી. તો એ સેન્સમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, આ આપણો થી પણ પ્રત્યય આ કર્તા વિભક્તિમાં લાગુ થશે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આમાં પ્રથમ વિભક્તિમાં તમને દરેક ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ દ્વિતીય વિભક્તિમાં. તો દ્વિતીય વિભક્તિમાં શું હશે વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિભક્તિને આપણે કર્મ વિભક્તિ કહેશું. એક તો એ મેન ખાસ યાદ રાખવાનું. હવે એની વ્યાખ્યા પણ ખાસ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, એકાદ બે વાર પૂછાઈ ગઈ છે કે ક્રિયાની અસર જેના પર થાય છે તો તેને શું કહેવાય. હવે કર્મ તમારે ઓળખવાનું હોય તો તમારે શાનાથી પ્રશ્ન પૂછવાનું, શુંથી પ્રશ્ન પૂછવાનું, એટલે તમને તરત કર્મ મળી જાય. તમને કર્મ ઓળખતા ન આવડે તો એ તમને તરત મળી જાય. શુંથી પ્રશ્ન પૂછશો એટલે તરત મળી જાય. ચલો ક્રિયાની અસર જેના પર થતી હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, કર્મ કહેવાય. ચલો એના પ્રત્યય શું હોય, ને પ્રત્યય. શું વિદ્યાર્થી મિત્રો, ને પ્રત્યય હોય, અથવા તો કોઈ વાર પ્રત્યય લાગેલા ન પણ હોઈ શકે, એ તમારે ધ્યાન આપવાનું. ચલો તો આપણે ઉદાહરણથી જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવે. ચલો મેં પુસ્તક લખ્યું. પહેલું જ તમારે શું છે વિદ્યાર્થી મિત્રો, મેં પુસ્તક લખ્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં તો તમને કોઈ પણ પ્રત્યય આપેલો નથી. તો શું આ મારે પ્રથમ વિભક્તિ જાણવી કે પછી દ્વિતીય વિભક્તિ જોવી. તો અહીં વિદ્યાર્થી મિત્રો એ તમને 100% કન્ફ્યુઝન હશે. આજે આપણે એ કન્ફ્યુઝન પણ દૂર કરી દે. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં પુસ્તક વાંચ્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો શુંથી પ્રશ્ન પૂછો, કર્મ મળે છે તો હા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રત્યય છે તો નથી. તો વિદ્યાર્થી મિત્રો
જ્યારે તમને આવો કોઈ ક્વેશ્ચન આપવામાં આવશે તો ત્યારે હંમેશા શું આપવામાં આવશે, ક્યાંક તો તમને કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ એમ બંને ઓપ્શન એ બી એમ આપવામાં આવશે, અથવા તો કદાચ અથવા તો શું આપવામાં આવશે કે એમાં તમને કોઈ પણ એક જ ઓપ્શન આપવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે પ્રથમ વિભક્તિ હશે તો પ્રથમ વિભક્તિ ટીક કરવાનું, જો એ ના હોય તો આપણે કર્મ વિભક્તિ ટીક કરશું. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો, ચલો ક્લિયર પાકું. ચલો પાકું તમને ક્લિયર થઈ ગયું તો આપણે આગળ વધીએ. હવે ને પ્રત્યય તરફ આગળ વધીએ. ચલો ખેડૂત બળદને ખવડાવે છે. હવે કોણથી પ્રશ્ન પૂછો, શું અને કોણથી પ્રશ્ન પૂછો તો આપણને તરત કર્મ મળે. ચલો ખેડૂતો કોને ખવડાવે છે તો બળદને. તો અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને કર્મ પછાડી એટલે કે આ જો કર્મ ખ્યાલ આવે, જો આમાં પુસ્તક કર્મ છે પણ અહીં કોઈ પ્રત્યય આપેલું નથી. પછી બીજા વાક્યમાં જો ખેડૂત બળદને ખવડાવે છે તો આ બળદ તમારું કર્મ થાય. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો શું તે પ્રશ્ન પૂછે જવાબ મળી જાય એ તમારું કર્મ, અને કર્મ પાછળ જો તમને કોઈ પ્રત્યય જોવા મળે તો એ આપણે શું થશે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ને પ્રત્યય જોવા મળે તો ત્યારે આપણી દ્વિતીય વિભક્તિ થશે, એટલે કે કર્મ વિભક્તિ થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ને પ્રત્યય આવેલો છે તો આપણી દ્વિતીય વિભક્તિ. ચલો મોહન ગાડી ચલાવે છે. મોહન શું ચલાવે છે તો ગાડી ચલાવે છે. આગળ પણ મેં જે રીતના સમજાવ્યું તે રીતના તમે હવે આનો આન્સર આપી શકો છો. પછી તેણે કોને પકડ્યો વિદ્યાર્થી મિત્રો, કોનેથી પ્રશ્ન પૂછ્યો, તેણે ચોરને પકડ્યો. તો કર્મ પછી આ ચોર તમારું કર્મ થાય અને ને તમારું પ્રત્યય લાગ્યું એટલે કે એ દ્વિતીય એટલે કે કર્મ વિભક્તિ થાય. ચલો પછી અમે તાજમહેલ જોયો. અમે શું જોયું તો અમે તાજમહેલ જોયો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે આરામથી સોલ્વ કરી શકો છો. તો દ્વિતીય વિભક્તિ તમારે ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ. હવે આપણે તૃતીય વિભક્તિ એટલે કે કરણ વિભક્તિ વિદ્યાર્થી મિત્રો. ચલો એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. તૃતીય વિભક્તિ એટલે શું થશે, કરણ વિભક્તિ. તો આમાં શું હશે કે જે ક્રિયા કરવામાં આવે છે તે આપણે કોઈક સાધન વડે કરશું. તમે લખવાની ક્રિયા કરો છો તો આપણે પેન વડે લખશું. તમે ક્રિકેટ રમો છો તો બેટ વડે તમે ક્રિકેટ રમો છો તો બેટ વડે તમે રમશો, અથવા તો કોઈ પણ કાર્ય કરો છો તો એ તમે કોઈક ને કોઈક સાધનનો ઉપયોગ કરીને કરશો. તો એ સાધન પછી જો આપણને એ થી વડે દ્વારા થકી જેવા જો પ્રત્યય જોવા મળે, શું કે સાધનનું નામ હશે એના પાછળ આપણને થી થકી વડે દ્વારા જેવા પ્રત્યય જોવા મળે તો એ આપણું શું થશે વિદ્યાર્થી મિત્રો, તૃતીય વિભક્તિ અથવા તો કરણ વિભક્તિ થશે. ચલો ઉદાહરણથી જોઈએ. તે કલમથી પેન લખે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તે શાનાથી લખે છે, શાનાથી પ્રશ્ન પૂછો એટલે તમને શું મળે, સાધન મળે. તો તે કલમથી લખે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કલમ તમારું સાધન થશે અને એના પાછળથી પ્રત્યય લાગેલો છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો સાધન પછી જો આપણને કોઈ આથી થકી વડે દ્વારામાંથી જો કોઈ પ્રત્યય જોવા મળે તો એ તમારી કરણ વિભક્તિ એટલે કે તૃતીય વિભક્તિ થશે. ચલો હું પગપાળા ચાલું છું. તો અહીં વિદ્યાર્થી મિત્રો પગપાળા પછાડી આપણને કોઈ પ્રત્યય નથી, પણ અહીં વિદ્યાર્થી મિત્રો પગપાળા આપણે પગથી જ ચાલશું ને. તો અહીં વિદ્યાર્થી મિત્રો હું પગથી મંદિરે ગયો. તો ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. અહીં પગ આપણું કર્મ થશે. તો વિદ્યાર્થી મિત્રો એ કર્મ પછાડીથી પ્રત્યય લાગેલો. પછી અમે બસ દ્વારા, ચલો આ દ્વારા શબ્દ પણ હવે ખ્યાલ આવી ગયો કે અમે બસ દ્વારા મુસાફરી કરી. ચલો પછી મિસ્ત્રીએ કરાવત વડે લાકડું કાપ્યું. તો મિસ્ત્રીએ શાના વડે લાકડું કાપ્યું તો કરાવત વડે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે કરણ વિભક્તિને પણ ઓળખી શકો છો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો સાધન હશે એના પાછળથી થકી વડે જેવા શબ્દો જોવા મળે તો એ તમારી કરણ વિભક્તિ થશે. ચલો સમજાઈ ગયું. ચલો પાકું સમજાઈ ગયું. તો હવે આપણે ચોથી વિભક્તિ તરફ આગળ વધીએ. ચોથી વિભક્તિ શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે ચતુર્થી વિભક્તિમાં સંપ્રદાનનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, કે સંપ્રદાનનો મતલબ થાય કે કંઈક આપવું, એટલે કે આપવાનો ભાવ દર્શાવવામાં આવે. જો તમને વાક્ય પાછળ આપવું, આપ્યા એવો શબ્દ જોવા મળે તો એનો મતલબ થાય છે કે એ તમારી સંપ્રદાન એટલે કે ચતુર્થી વિભક્તિ છે. ભલે પછી આપણને કર્તા સાથે કોઈ પણ પ્રત્યય લાગેલો એ આપણે જોવાનો નથી. જો વાક્યમાં આપણને આપવા, આપ્યું એવા શબ્દો જોવા મળે અથવા તો આપવાનો ભાવ દર્શાવવામાં આવે તો એ આપણી ચતુર્થી વિભક્તિ થશે. ચલો જોઈએ ફટાફટ કે કંઈક આપવાનો ભાવ દર્શાવવામાં આવે, કંઈક આપવાનો ભાવ હોય અથવા તો જેના માટે ક્રિયા થતી હોય તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, સંપ્રદાન અથવા તો ચતુર્થી વિભક્તિ થશે. પ્રત્યય કયા કયા હશે, ને, માટે, કાજે, વાસ્તે
આવા પ્રત્યયો તમને જોવા મળશે। ચલો જોઈએ ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો। ઉદાહરણ શું કહે છે? ચલો પિતાજીએ બાળકને ચોકલેટ આપી। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં પિતાજીએ પછી આપણને એ પ્રત્યય લાગેલો છે એટલે કે પ્રથમ વિભક્તિ ગણવાની તો ના વિદ્યાર્થી મિત્રો। આખું વાક્ય વાંચો કે પિતાજીએ બાળકોને ચોકલેટ આપી। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપવાનો ભાવ આપણને આપી શબ્દ આપેલો છે તો અહીં આપવાનો ભાવ આપણને દર્શાવવામાં આવ્યો છે। તો આ વિદ્યાર્થી મિત્રો કયું વાક્ય થશે? તો આ વાક્ય આપણું થશે ચતુર્થી વિભક્તિનું એટલે કે સંપ્રદાન વિભક્તિનું થશે વિદ્યાર્થી મિત્રો। સમજાશે? ચલો પછી બીજો વાક્ય જોઈએ કે તે નોકરી માટે ભણે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને નોકરી માટે અહીં તો કોઈ પણ પ્રત્યય આપેલો નથી પણ અહીં વિદ્યાર્થી મિત્રો એવું વિચારો કે કોઈ ચોક્કસ ઘટના કે કોઈ ચોક્કસ ક્રિયા જો થાય છે તો એને આપણે ચતુર્થી વિભક્તિમાં ગણવાની। હવે આ તે નોકરી માટે ભણે છે તો વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈને નોકરી મેળવશો તો શું તમે જાતે લઈ લેશો કે તમને આપવામાં આવશે? નોકરી આપવામાં આવશે ને। તો વિદ્યાર્થી મિત્રો એ તમારી ચતુર્થી વિભક્તિ થઈ। ચલો પછી સરકાર ગરીબોને અનાજ આપે છે। જો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપે શબ્દ છે એ જ જોવાનું છે। તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ભલે અહીં ગરીબોને કર્મ સાથે ભલે તમને શું લાગ્યું વિદ્યાર્થી મિત્રો પ્રત્યય લાગેલા પણ એ નથી જોવાનું। જો આપે શબ્દ આપ્યું શબ્દ આપી શબ્દ આવે તો એ તમારી ચતુર્થી વિભક્તિ થશે। ચલો પછી મહેમાન માટે ચા બનાવો। તો કોના માટે? અહીં વિદ્યાર્થી મિત્રો માટે શબ્દ તમે એડ કરી શકો છો। સોરી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો છે કે મહેમાન માટે ચા બનાવો। તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રત્યય તો આપેલો જ છે પણ અહીં આ પણ આપણે સમજવાનું છે કે જો આપણે કંઈ પણ હવે મહેમાન આવ્યા છે તો આપણે ચા બનાવશું તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે એ આપણે આપવાના જ છે એના માટે જ તો બનાવીએ છીએ। તો અહીં પણ આપણને આપવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે। અહીં પણ આપણને આપવાનો ભાવ જોવા જ મળે છે। ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ રહ્યું છે દરેક વસ્તુ ખૂબ ક્લિયરી રીતના સમજાઈ રહ્યું હશે। ચલો પાંચમામાં જોઈએ મેં મિત્રને પુસ્તક ભેટ આપ્યું। અહીં મિત્ર જોડે ને પ્રત્યય લાગેલો છે પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપ્યું શબ્દ જોવાનું તો એ આપણને આપવાની ક્રિયા શું ભાવ દર્શાવે છે તો એ આપણી ચતુર્થી વિભક્તિ થશે। ચલો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપી આપે આપ્યું એવા શબ્દો જો તમને વાક્યોમાં જોવા મળે તો ડાયરેક્ટ તમારે શું ટીક કરવાનું? ચતુર્થી વિભક્તિ એટલે કે સંપ્રદાન વિભક્તિ આપણે ટીક કરવાની। ચલો હવે પાંચમી વિભક્તિ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। પાંચમી વિભક્તિ શું કહે છે? પંચમી વિભક્તિ એટલે કે આપાદાન। શું? આપાદાન। તો આપાદાનમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? છૂટો પડવાનો ભાવ દર્શાવવામાં આવે અથવા તો અંતર આપણે જોવાનું। જો છૂટો પડવાનો ભાવ નહીં ખ્યાલ આપણે અંતર કે એક જગ્યાએથી વસ્તુ બીજી જગ્યાએ સ્થળાંતર થઈ છે કે નહીં તે જોવાનું। ચલો આપાદાનનો મતલબ થાય કે છૂટું પડવું। તો અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે એક વસ્તુ બીજી વસ્તુથી છૂટી પડતી હોય ત્યારે આપાદાન વિભક્તિ વપરાય। શું વિદ્યાર્થી મિત્રો? જ્યારે એક વસ્તુ બીજી વ્યક્તિથી છૂટી પડતી હોય એક વસ્તુ બીજી વસ્તુથી છૂટી પડતી હોય અથવા તો વ્યક્તિ અથવા તો કોઈ પણ એ છૂટું પડતું હોય તો ત્યારે શું થાય વિદ્યાર્થી મિત્રો? આપાદાન વિભક્તિ બનશે। ચલો શું પ્રત્યય હશે એમાં? થી। વાક્યમાં શું જોવા મળશે? થી, માંથી, પરથી। તો અહીં વિદ્યાર્થી મિત્રો થી તો તમારે ઘણી જગ્યાએ આવ્યું પણ વાક્યનું સેન્ટેન્સ કેવું છે એમાં તમને છૂટો પડવાનો ભાવ જોવા મળે છે કે નથી જોવા મળતો એ તમારે જોવાનું। ભલે તમારા થી આવે એ ઘણા બધા પ્રત્યયમાં આવે ઘણી બધી વિભક્તિમાં આવે છે પણ અહીં વાક્યનો આપણે ભાવ જોવાનો છે કે એ આપણને કયા સેન્સમાં ભાવ તમને વપરાયો છે। ચલો જોઈએ ઉદાહરણથી। પહેલું છે કે વૃક્ષ પરથી ફળ પડ્યું। તો અહીં વિદ્યાર્થી મિત્રો પરથી શબ્દ પરથી તમે આરામથી ઓળખી શકો છો કે અહીં આપણને ખ્યાલ જ આવી જાય છે કે અહીં વિદ્યાર્થી મિત્રો છૂટો પડવાનો આપણને ભાવ જોવા મળે છે વૃક્ષ પરથી। તો અહીં વિદ્યાર્થી મિત્રો વૃક્ષ છે એના ઉપરથી કંઈક વસ્તુ નીચે જઈ રહ્યું છે તે ઉપરથી નીચે છૂટું પડીને જ આવે છે। એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મુસાફરો ગાડીમાંથી ઉતર્યા। તો હવે વિદ્યાર્થી મિત્રો ગાડી હશે તો એનાથી ગાડીથી એ લોકો દૂર જઈ રહ્યા છે એટલે કે છૂટા પડી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી કઈ વિભક્તિ થશે? પંચમી વિભક્તિ થશે એટલે કે આપાદાન વિભક્તિ થશે। ચલો પછી તે ઘરથી નીકળી ગયો। તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમારી આ વિભક્તિ કઈ થશે? ઘરથી નીકળવાની ક્રિયા થઈ રહી છે તો એ છૂટા થવાની ક્રિયા થઈ રહી છે તો એ તમારી આપાદાન વિભક્તિ થશે। ચલો પછી નદી પર્વતમાંથી વહે છે। તો નદી પર્વતમાંથી વહે છે તો વિદ્યાર્થી મિત્રો પર્વતથી નદી દૂર જઈ રહી છે છૂટી થઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો શું થશે? પંચમી વિભક્તિ એટલે કે આપાદાન વિભક્તિ થશે। પાંચમું જોઈએ મેં દુકાનેથી વસ્તુ ખરીદી। તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં દુકાનેથી વસ્તુ ખરીદી તો વિદ્યાર્થી મિત્રો દુકાનદાર
પાસે જે વસ્તુ હશે, દુકાનમાં જે વસ્તુ હશે તે તમને આપશે, તો વિદ્યાર્થી મિત્રો એ તમારે દુકાનદારથી એ તમારા પર જશે અને એ દૂર પણ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે વિચારો તો કઈ વિભક્તિ થશે? આપાદાન એટલે કે પંચમી વિભક્તિ થશે. તો વિદ્યાર્થી મિત્રો જેમાં આપણને છૂટા થવાનો ભાવ દર્શાવવામાં આવે તો પંચમી વિભક્તિ આ રીતના ઓળખવાનું છે. ચલો ષષ્ઠમી વિભક્તિ, તો ષષ્ઠમી વિભક્તિમાં આપણને શું જોવા મળે? સંબંધક જોવા મળે, એટલે કે સંબંધ થતો જોવા મળે અથવા તો માલિકીનો ભાવ જોવા મળે. બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચેનો માલિકીનો કે અન્ય સંબંધ દર્શાવે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ષષ્ઠી વિભક્તિ અથવા તો સંબંધક વિભક્તિ કહેવાય. કયા કયા પ્રત્યય હશે? નો, ની, નું, ના. નો, ની, નું, ના આવા જો પ્રત્યય તમને જોવા મળે, એટલે કે જે આપણા નામ સર્વનામ હશે, વસ્તુના નામ હશે, એના પાછળ જો તમને નો, ની, નું, ના એવો પ્રત્યય જોવા મળે તો એ તમારી ષષ્ઠી વિભક્તિ થશે અથવા તો સંબંધક વિભક્તિ તમે કહી શકો છો. ચાલો અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી જોઈએ. આ ભારતનો નકશો છે, તો અહીં ભારત તમારું નામ છે, એના પાછળ આ નો પ્રત્યય લાગેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ભારત એક નામ છે, તો આ નકશો એ એક માલિકી દર્શાવે છે અને અહીં નો પણ પ્રત્યય આપેલો છે, તો આના પરથી આપણે સિમ્પલી ઓળખી શકીએ છીએ કે આ ષષ્ઠી વિભક્તિ છે. પછી રમેશની, તે રમેશની સાયકલ છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને સાયકલની માલિકી દર્શાવવામાં આવે છે. ચલો પછી બગીચામાં ફૂલોની, ચલો અહીં નો પ્રત્યય આવ્યો, ની પ્રત્યય આવ્યો, અહીં પણ ફૂલોની સુગંધ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એટલું જ જોવાનું, ની પ્રત્યય છે, હા તો છે, અને આમાં સંબંધ દર્શાવવામાં આવ્યો છે તો છે. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ છઠ્ઠી વિભક્તિ ટીક કરો. ચલો પછી મારા ભાઈના, કોના ભાઈના? મારા ભાઈના, તો અહીં ના શબ્દ છે એ તમારું છઠ્ઠી વિભક્તિ દર્શાવે છે. પછી આકાશનો રંગ વાદળી છે, તો આકાશનો શું? કોનો? આકાશનો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને નામ સર્વનામ પછી શું જોવા મળે છે? વસ્તુના નામ પછી આપણને નો, ની, નું, ના પ્રત્યય જોવા મળે છે, તો તમારી ષષ્ઠી વિભક્તિ થશે. ચલો સમજાઈ જશે. સાતમી વિભક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સાતમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિ. આ મેં ત્રીજા સવાલમાંનો આ એક આપણો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિ. તો અધિકરણ વિભક્તિમાં શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? કે આપણને કોઈ સ્થળનું નામ આવશે, એટલે કે સ્થળ અથવા તો સમયનું શું દર્શાવવામાં આવશે? સ્થળ અથવા તો સમયનો ઉલ્લેખ કરવામાં આવશે કે ક્રિયા કયા સ્થળે થઈ છે અને કયા સમયે થઈ રહી છે તે દર્શાવે, તેને કઈ વિભક્તિ કહેવાય? અધિકરણ વિભક્તિ અથવા તો સપ્તમી વિભક્તિ કહેવાય. કયા કયા પ્રત્યય હશે વિદ્યાર્થી મિત્રો? મોસ્ટ ઓફ, માં, પર, ઉપર, એ આવા પ્રત્યયો તમને જોવા મળશે. પ્રત્યય ખાસ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. ચલો ઉદાહરણથી જોઈએ. સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ વિભક્તિમાં શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? સ્થળ કે સમય કોઈ ક્રિયા કયા સ્થળે થઈ છે અથવા તો કયા સમયે થઈ છે તે તમને જોવા મળશે. ચલો પહેલું ઉદાહરણ છે, પુસ્તક ટેબલ પર છે. શું? પુસ્તક ટેબલ પર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને સ્થળ દર્શાવવામાં આવે છે કે પુસ્તક ક્યાં છે? તો ટેબલ પર છે. ત્યાંથી પ્રશ્ન પૂછો અને તરત જવાબ મળે તો એ આપણી સપ્તમી વિભક્તિ થશે. ચલો પછી માછલી પાણીમાં રહે છે. તો માછલી ક્યાં રહે છે? તો પાણીમાં રહે છે. સ્થળ દર્શાવે છે. ચલો પછી તે સવારે જલ્દી જાગી જાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સમય દર્શાવે છે, સવારે, તો એ તમારી સપ્તમી વિભક્તિ થશે. છોકરાઓ મેદાનમાં રમે છે. છોકરાઓ ક્યાં રમે છે? તો મેદાનમાં. સ્થળ દર્શાવે છે. અધિકરણ વિભક્તિ એટલે કે સાતમી વિભક્તિ. પછી અમે રાત્રે સિનેમા જોવા ગયા. તો રાત્રે તમારે શું દર્શાવે? સમય દર્શાવે, તો સાતમી વિભક્તિ થશે. તો વિદ્યાર્થી મિત્રો સ્થળ અને સમય જે દર્શાવતી કોઈ વિભક્તિ હોય તો અધિકરણ વિભક્તિ, માં, પર, ઉપર એવા પ્રત્યય તમને જોવા મળશે. ચલો અષ્ટમી વિભક્તિ અને લાસ્ટ વિભક્તિ વિદ્યાર્થી મિત્રો, તો સંબોધન વિભક્તિ એને કહેવાય. કઈ વિભક્તિ કહેવાય? સંબોધન એટલે કે બોલાવવાની વિભક્તિ કહેવાય. તો કોઈને બોલાવવા કે સંબોધન કરવા માટે વપરાય તેને અષ્ટમી વિભક્તિ કહેવાય. તો પ્રત્યય કઈ હશે? એ, ઓ, અરે. અને મોસ્ટ શું યાદ રાખવાનું? કે જે પહેલો શબ્દ અથવા તો વાક્ય હશે એના પાછળ તમને અલ્પવિરામ અથવા તો કોઈક વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન જોવા મળશે. ખાસ કરીને અલ્પવિરામ તમારે યાદ રાખવાનું, તે તમારી અષ્ટમી વિભક્તિ થશે. એમાં આપણને સંબોધન કરવું પડે, કોઈકને બોલાવવાની ક્રિયા થશે. ચલો ઉદાહરણથી જોઈએ. હે ભગવાન, છો હે ભગવાન, આપણે કોઈકને એ કરીએ છીએ તો હે ભગવાન અમને બચાવો. તો આપણે ભગવાનને આપણે બોલાવીએ છીએ. શું? ભગવાનને આપણે બોલાવીએ છીએ. તો અહીં એ રીતના એ સેન્સમાં કે હે ભગવાન અમને બચાવો. પછી અહીં જો બીજા ઉદાહરણમાં કે ઓ છોકરાઓ,
આપણે કોઈકને બોલાવવા છે તો શું કરશું? છોકરાને બૂમ પાડશું, ઓ છોકરાઓ અહીં આવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં ઓ છોકરાઓ કરીને પછી અલ્પવિરામ આપ્યો છે અને પછી બીજું વાક્ય આપણું આપેલું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો પછી આપણે કોઈકને કહીએ છીએ કે મિત્ર, આપણે ખૂબ પ્રેમથી કહીએ છીએ મિત્ર તારી મદદ જોઈએ છે. તો આપણા મિત્રોને આપણે સંબોધન કરીએ છીએ એટલે આપણે બોલાવીએ છીએ. ચલો પછી અરે ભાઈ, શું આપણે કોઈ જતો હોય ને એને આપણે બોલાવવું છે તો શું કહેશું? અરે ભાઈ એટલે કે એને આપણે બોલાવશું ને, અરે ભાઈ જરા સાંભળો તો ખરા. શું? અરે ભાઈ એટલે બોલાવશું. શું? કે જરા સાંભળો તો ખરા. તો આપણે સંબોધન કરીએ, બોલાવીએ છીએ. પછી બાળકો શાંતિથી બેસો. બાળકો શાંતિથી બેસો. તમે શિક્ષક બની ગયા ને શું કહેશો બાળકોને? બાળકો શાંતિથી બેસો નહીં તો માર ખાશો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના, તો બાળકો શાંતિથી બેસો. તો વિદ્યાર્થી મિત્રો આપણે બાળકોને બોલાવીએ છીએ. તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો? અષ્ટમી એટલે કે સંબોધન વિભક્તિ થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંબોધન એટલે કે જો બોલાવવાનો ખ્યાલ આવી ગયો તો સંબોધન એટલે શું થશે કે આપણે સ્ટેજ પર જઈએ છીએ, તમે કોઈ પ્રવક્તા આપો છો એટલે કે પ્રવચન આપો છો ત્યારે તમે સૌથી પહેલાં શું કરો છો? સંબોધન કરો છો કે મારા પ્રિય ભાઈ બહેનો અથવા તો વડીલો, આ રીતના તમે સંબોધનો છો. તો ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? સંબોધન કરેલું કહેવાશે. ચલો અષ્ટમી વિભક્તિમાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જે પણ ભણ્યા છે એનું નાનકડું ક્વિક રિવિઝન કરીએ અને પછી વિડીયોને એન્ડ કરીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આપણી પહેલી વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિ, પ્રથમ વિભક્તિ એમાં શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? સંબંધ કોના જોડે? ક્રિયા કરનાર જોડે હોય. કયો પ્રત્યય? એ પ્રત્યય. ઉદાહરણ જોઈએ, રામે ફળ ખાધું તો અહીં મોંમાં જ એ જોડાયેલો છે એટલે કે એ પ્રત્યય છે અથવા તો શૂન્ય પ્રત્યય. પછી કર્મ વિભક્તિમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? કર્મ વિભક્તિને દ્વિતીય વિભક્તિ કહેવાય. ક્રિયાનું લક્ષ એટલે કે મેન આપણને કર્મ દર્શાવવામાં આવશે. ને પ્રત્યય હશે. તેણે ગાયને ઘાસ નાખ્યું. તો કોને ઘાસ નાખ્યું? કોનાથી પ્રશ્ન પૂછો અથવા તો શું તે પ્રશ્ન પૂછો તો તમને જવાબ મળે ગાયને. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો કર્મ પછાડી તમને શું જોવા મળે? ને પ્રત્યય જોવા મળે તો એ તમારું દ્વિતીય વિભક્તિ થશે. તૃતીય વિભક્તિ કે સાધન પછાડી આપણને ને થી થકી વડે જેવા પ્રત્યય જોવા મળે તો એ તમારે શું થશે વિદ્યાર્થી મિત્રો? તૃતીય એટલે કે કરણ વિભક્તિ થશે. અહીં પેનથી, તો પેન પછાડીથી શબ્દ છે, પેન આપણું સાધન કહેવાય. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચતુર્થી વિભક્તિ સંપ્રદાન. તો સંપ્રદાનમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? આપવાની ક્રિયા હોય. શું હોય? આપવા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ચોથી વિભક્તિ. તો ચોથીમાં શું છે વિદ્યાર્થી મિત્રો? સંપ્રદાન. તો સંપ્રદાનમાં શું યાદ રાખવાનું? દાન પરથી યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણે જે સંપૂર્ણ દાન કરવું છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોથી વિભક્તિ થશે. દાન કરવા પરથી દાન સંપૂર્ણ દાન કરવું હોય તો એ તમારે તેમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? દાન કરી દેવાના છે એટલે દાન આપવાનું છે. તો દાન આપવાનું છે એવું યાદ રાખવાનું એટલે તમારે ચોથી વિભક્તિ યાદ રહી જશે. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? ક્રિયા જેના માટે થયેલી હોય એટલે ને માટે, ને વાસ્તે મેં ભિખારીને દાન આપ્યું. ચલો અહીં આપવાની ક્રિયા થઈ રહી છે એટલે કે આપવાનું ભાવ દર્શાવે છે. પછી આપાદાન. શું? અપાદાન. તો અહીં વિદ્યાર્થીઓને પંચમી વિભક્તિ છે. છૂટા પડવાનો ભાવ દર્શાવવામાં આવે. હવે તમને યાદ એવું રાખવાનું, તમે દાન આપી દીધું એટલે કે હવે એ ત્યાંથી લઈને જતું રહેશે. તો છૂટા પડવાનો ભાવ દર્શાવવામાં આવે. થી માંથી, થી હતો તો માંથી, પાંદડું ઝાડ પરથી પડ્યું. પછી ષષ્ઠમી વિભક્તિ એટલે કે એમાં બે નામ વચ્ચે સંબંધ દર્શાવવામાં આવે. નો, ની, નું, ના એવા તમને પ્રત્યય જોવા મળશે. આ મોહનનું ઘર છે, આ રાજાનો મહેલ છે. તો આવા શબ્દો આવે તો એ તમારું શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? ષષ્ઠ વિભક્તિ દર્શાવીશું. પછી સાતમી વિભક્તિ જોઈએ અધિકરણ વિભક્તિ એટલે કે સપ્તમી વિભક્તિ ક્રિયાનું સ્થળ કે સમય દર્શાવે. તો શું એમાં કયા પ્રત્યય આવશે? માં, પર, એ એવા પ્રત્યય જોવા મળશે. ચલો પુસ્તક ટેબલ પર છે ઉદાહરણ તરીકે. અષ્ટમી વિભક્તિ જોઈએ સંબોધન. કોઈકને આપણે બોલાવવા માટે જો આપણે એ કરીએ તો શું કહેશું વિદ્યાર્થી મિત્રો? એ, અરે, ઓ ભાઈ સાંભળો છો. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? તમારું સંબોધન એટલે કે અષ્ટમી વિભક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુમાં તમને આશા રાખું છું કે જે પણ આપણે અભ્યાસ કર્યો છે એમાં તમને ખૂબ સરસ રીતના ખ્યાલ આવી ગયો છે. આનું સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ખાસ લઈ લેજો જેથી કરીને રિવિઝન કરો ત્યારે આ નાનકડું તમને ખૂબ કામ આવી જાય. ચલો ફટાફટ લઈ લો. ઓકે ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ ભૂલતા નહીં, ત્રણેય પહેલાં જે મેં આગળ પ્રશ્નો આપ્યા છે તેનો મને કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી નાનકડી રિક્વેસ્ટ છે, જો તમને આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું છે જેથી કરીને નવા વિડીયો મૂકું તો તમને તરત પહોંચી જાય. હવે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ગમ્યો હોય
હેલ્પફુલ લાગ્યું હોય તો અને તમને ઈચ્છા છે કે લાઇક કરી દઉં તો એક લાઇક આપી જ દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. વધુ તમારે કોઈક ઈચ્છા છે ચેનલને કોઈક મિત્ર વર્તુળમાં શેર કરવાની તો શેર પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આટલું કરીને રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો તમે જોયું હોય દિલથી તો વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર. ફરી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.